हेलो फ्रेंड्स, स्वागत है तमारू जेई ज्ञान यूट्यूब चैनल में। आजना वीडियो में આપણે MGVCL में जेई इलेक्ट्रिकल तारीख 9/9/2018 ના રોજ જે પેપર લેવાયું હતું તેના વિશે ચર્ચા કરીશું। ફર્સ્ટ ક્વેશ્ચન, ધ કન્સ્ટ્રક્શન કોસ્ટ પર કિલોવોટ ઓફ એન એસી જનરેટર, એટલે કે એસી જનરેટરની પર કિલોવોટ કન્સ્ટ્રક્શન ડીસી જનરેટરના કમ્પેરિઝનમાં કેવી હોય છે તો ઓછી હોય છે। A generating station has a plant capacity factor of 50%, એટલે કે plant capacity factor 50% છે। Average demand 15 megawatt and then the installed capacity will be, તો આપણે installed capacity શોધવાની છે પ્લાન્ટની, તો એના માટે પ્લાન્ટ કેપેસિટી 50%, 0.50, એવરેજ ડિમાન્ડ 15 મેગાવોટ આપેલી છે। ઇન્સ્ટોલ્ડ કેપેસિટી આપણે શોધીશું, તો એના માટે પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર બરાબર એવરેજ ડિમાન્ડ અપન પ્લાન્ટ કેપેસિટી, तो प्लांट कैपेसिटी फैक्टर जो 0.50 इज इक्वल्स टू एवरेज डिमांड 15 अपन प्लांट कैपेसिटी, तो प्लांट कैपेसिटी बराबर 15 अपन 0.50, तो आंसर आवशे 30 मेगावॉट। अहींया इंस्टॉल्ड कैपेसिटी એટલે પ્લાન્ટ કેપેસિટી તરીકે જ કન્સિડર કરી છે, કેમ કે જેટલી પ્લાન્ટની કેપેસિટી હશે એ જ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી કહેવાય। પાવર ફેક્ટર ઓફ એન એસી સર્કિટ ઇઝ ગિવન બાય એસી સર્કિટનો પાવર ફેક્ટર કઈ રીતે આપવામાં આવે છે તો રેઝિસ્ટર અને ઇમ્પિડન્સ એટલે કે R/Z, રિયલ પાવર અને એપરન્ટ પાવરના ગુણાકાર વડે એટલે કે P/S અને KW અને KVA ના ગુણોત્તર વડે ધ્યાન રાખીશું। રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સનો ગુણોત્તર, રિયલ પાવર અને એપરન્ટ પાવરનો ગુણોત્તર અને KW અને KVA નો ગુણોત્તર। Which of the following essential features is possessed by indicating instrument, એટલે કે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વડે કયા ફીચર્સ હોય, ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં કયા ફીચર્સ હોય છે તો ડિફ્લેક્ટિંગ, कंट्रोलिंग અને ડેમ્પિંગ ડિવાઇસ હોય છે। એના પછીનો ક્વેશ્ચન, ઇન ટ્રાન્સમિશન લાઇન ઇન્ડક્ટન્સ ગ્રેટર ધેન કેપેસિટન્સ, એટલે કે ટ્રાન્સમિશન લાઇન જે હોય છે તેમાં ઇન્ડક્ટન્સ કેપેસિટન્સ કરતાં વધારે હોય છે। 1 PW is equals to 1000 TW. The following is not true for the microprocessor based relay, એટલે કે માઇક્રોપ્રોસેસર બેઝ રિલે માટે શું સાચું નથી તો સાઇઝ ઇઝ લાર્જ, એટલે કે તેની સાઇઝ કદ વધારે હોય છે તે સાચું નથી। The design of electromagnet is based upon, ઇલેક્ટ્રોમેગ્નેટની ડિઝાઇન શાના પર બેઝડ હોય છે તો વોલ્ટેજ ઇક્વેશન, હીટિંગ ઇક્વેશન અને મેગ્નેટિક સર્કિટ ઇક્વેશન પર બેઝડ હોય છે। ઇલેક્ટ્રિક કુલમ્બ ઇઝ મેઝર્ડ ઇન ઇલેક્ટ્રિક ચાર્જ મેઝર્ડ ઇન ઇલેક્ટ્રિક ચાર્જ શેમાં માપવામાં આવે છે તો કુલમ્બમાં। ધ ફોલોઈંગ ઇઝ અ અનસિમેટ્રિકલ ફોલ્ટ ઇન પાવર સિસ્ટમ, એટલે કે કયા ફોલ્ટ અનસિમેટ્રિકલ છે તો શન્ટ ટાઈપ ફોલ્ટ, સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ અને લાઇન ટુ લાઇન ફોલ્ટ। फ्यूज इज यूज्ड फॉर द फॉलोइंग पर्पस, फ्यूज शाना माटे वपराय छे तो ओवरलोड प्रोटेक्शन माटे पण वपराय छे, शॉर्ट सर्किट प्रोटेक्शन माटे वपराय छे एंड यूज अप टू 66 kVA। MOCB मीन्स, MOCB नो मीनिंग શું છે તો મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર। ધ ચાર્જિંગ કરંટ ઇન અ ટ્રાન્સમિશન લાઇન, એટલે કે ટ્રાન્સમિશન લાઇનમાં ચાર્જિંગ કરંટ લીડ્સ ધ વોલ્ટેજ બાય 90 ડિગ્રી, એટલે કે ચાર્જિંગ કરંટ વોલ્ટેજને 90 ડિગ્રી લીડ કરે છે। ડાયવર્સિટી ફેક્ટર ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1। Which one of the following is measured by the loss of charge method, એટલે કે loss of charge method વડે શું માપવામાં આવે છે તો હાઈ રેઝિસ્ટન્સ માપવામાં આવે છે। A current is alternating current if magnitude and direction of current change with time, એટલે કે જે કરંટ છે એને ઓલ્ટરનેટિંગ કરંટ ક્યારે કહેવામાં આવે તો જ્યારે તેનું મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન સમયની સાથે બદલાતું રહે। The following is a circuit breaker contact, એટલે કે નીચેનામાંથી કયા સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ છે તો ટુલિપ ટાઈપ, ફિંગર એન્ડ વેજ ટાઈપ અને બટ ટાઈપ, આ ત્રણ સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ છે। The Electricity Act blank is an act of the Parliament of India enacted to transform the power sector in India, એટલે કે કયો ઇલેક્ટ્રિસિટી એક્ટ પાર્લામેન્ટનો એક્ટ છે તો 2003। The heavy current due to short circuit cause excessive short circuit આવશે। શોર્ટ સર્કિટ જે કરંટ હોય છે એ શું કરે છે તો હીટિંગ આપે છે। A 40 kV transformer has iron loss of 450 watt and full load copper loss 850 watt. If the power factor of the load is 0.8 lagging, the full load efficiency of a transformer is, એટલે કે એક ટ્રાન્સફોર્મર જે છે જેનું રેટિંગ છે 40 kVA છે, તેના આયર્ન લોસ છે 450 વોટ છે, તેનો કોપર લોસ 850 વોટ છે, પાવર ફેક્ટર 0.8 વોટ છે। આપણે તેની ફૂલ લોડ એફિશિયન્સી શોધવાની છે। તો સૌથી પહેલા આપણે એના ટોટલ લોસ શોધી લઈએ, તો ટોટલ લોસ થશે આયર્ન લોસ પ્લસ કોપર લોસ, તો સિમ્પલ 450 પ્લસ 850 તો આન્સર આવશે 1300 વોટ। અહીંયા એને કિલોવોટમાં કન્વર્ટ કરીએ તો આને 1000 વડે ડિવાઈડ કરવું પડશે, તો આન્સર થશે 1.3 કિલો વોટ। એના પછી ફૂલ લોડ આઉટપુટ,
તો ફૂલ લોડ આઉટપુટ વડે કઈ રીતે શોધીશું? તો કેવીએ ઇન્ટુ પાવર ફેક્ટર. ફૂલ લોડ આઉટપુટ માટેનું સૂત્ર શું છે? તો કેવીએ ઇન્ટુ પાવર ફેક્ટર. તો 40 ઇન્ટુ 0.8, તો આન્સર આવશે 32 કિલો વોટ. હવે આપણને ખબર છે કે ઇનપુટ ઇઝ ઇક્વલ્સ ટુ સૂત્ર શું લખાય? તો આઉટપુટ પ્લસ લોસીસ. તો આપણી પાસે આઉટપુટ છે અને લોસીસની પણ વેલ્યુ છે, તો બંનેનું એડિશન કરીશું તો આન્સર આવશે 33.3 કિલો વોટ. તો આવી રીતે આપણે આઉટપુટ અને ઇનપુટની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એના પછી એફિશિયન્સીનું ઇક્વેશન આપણને ખ્યાલ છે કે આઉટપુટ અપોન ઇનપુટ થાય, તો આઉટપુટ 32 કિલોવોટ, ઇનપુટ 33.3 કિલોવોટ, અને ડિવાઈડ કરીશું તો આન્સર આવશે 0.9609. તો આ ઇક્વેશન ખાસ ધ્યાનમાં રાખીશું આઉટપુટ માટેનું. તો એના પરથી આપણે આ એમસીક્યુ સોલ્વ કરી શકીશું. અહીંયા કદાચ તમને ઓપ્શનમાં 0.961ની જગ્યાએ 96% પણ આપી શકે, તો એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. A generating station has maximum demand of 25 megawatt, load factor of 60%, then average demand is, એટલે કે એક જનરેટિંગ સ્ટેશન છે, તો જનરેટિંગ સ્ટેશન માટે મેક્સિમમ ડિમાન્ડ એની આપેલી છે 25 મેગાવોટ, લોડ ફેક્ટર છે એનો 60%, તો એવરેજ ડિમાન્ડ કેટલી થશે? તો લોડ ફેક્ટરનું સૂત્ર છે એવરેજ લોડ બાય મેક્સિમમ ડિમાન્ડ. લોડ ફેક્ટર 0.6, એવરેજ લોડ બાય મેક્સિમમ ડિમાન્ડ 25. સિમ્પ્લિફિકેશન આપીશું તો આન્સર આવશે એનો 15 મેગાવોટ. તો આ રીતે એનો આન્સર આવશે 15 મેગાવોટ. The price charged for the sale of electricity for the state electricity board is termed as tariff. એટલે કે ઇલેક્ટ્રિસિટીનો જે ચાર્જ લગાવવામાં આવે છે શેના તરીકે ઓળખાય છે? તો ટેરિફ તરીકે. The blank is typically located close to the load center. એટલે કે ખાલી જગ્યા લોડ સેન્ટરની નજીક હોય છે, તો ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર. વિન્ડ કેન બી યુઝડ. વિન્ડ એટલે કે પવનનો ઉપયોગ શેના માટે થાય છે? ટુ જનરેટ ધ ઇલેક્ટ્રિસિટી, એટલે કે ઇલેક્ટ્રિસિટીના ઉત્પાદનમાં. ઓપરેટ ફ્લોર મિલ્સ અને ડ્રો અંડરગ્રાઉન્ડ વોટર. તો 3 માટે આનો ઉપયોગ થાય છે. જેમાં પણ 3 ઓપ્શન લખેલા હોય તો એનો જે સાચો જવાબ હોય છે એ ઓલ ઓફ ધી અબોવ, એટલે જે ચોથો ઓપ્શન હોય છે તે અહીંયા ખાલી સાચા જવાબ લખેલા છે. ધ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર યુઝ બ્લેન્ક ફોર ધ આર્ક એક્સટિંક્શન. એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર કઈ એર વાપરે છે? તો કમ્પ્રેસ્ડ એર વાપરે છે. આમાં ઘણા બધાને કન્ફ્યુઝ થાય છે, એટલે ખાસ ધ્યાન રાખીશું કે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર કઈ એર વાપરે છે? તો કમ્પ્રેસ્ડ એર. 40 volt bulb is connected in series with room heater. If 40 watt bulb is now replaced by 100 volt bulb, the heater output will increase. Hello, તો તેનો આન્સર આવશે increase. Which of the following is a component of biogas? બાયોગેસના component કયો છે? તો મિથેન. The one thing that is common to all fossil fuels is that they, એટલે કે ફોસિલ ફ્યુલમાં કઈ વસ્તુ કોમન હોય છે? તો that they contain કાર્બન, એટલે કે તેમાં કાર્બન હોય છે તે વસ્તુ કોમન હોય છે. બ્લેન્ક ઇઝ યુઝડ ફોર ધ રેલવે ઇલેક્ટ્રિફિકેશન. રેલવેના ઇલેક્ટ્રિફિકેશન માટે શું વપરાય છે? તો એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર વપરાય છે. ધ ફોલોઈંગ ટેસ્ટ ઇઝ ડન એટ લેબોરેટરી ઇન ફ્રન્ટ ઓફ ધ કસ્ટમર, એટલે કે કસ્ટમરની સામે કયો ટેસ્ટ કરવામાં આવે છે લેબોરેટરીમાં? તો એક્સેપ્ટન્સ ટેસ્ટ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 31 કેન્સલ થયો હતો. In short circuit test on a circuit breaker, the following were obtained on single frequency transient. Time to reach pre-restriking voltage 50 microsecond, pre-restriking voltage 100 kVA. તો the average RRV આપણે ફાઇન્ડ કરવાનું છે. તો એના માટે આપણે સૌથી પહેલા ટાઈમ ટુ રીચ પ્રી રિસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ 50 માઇક્રોસેકન્ડ, પ્રી રિસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ 100 kVA. તો એવરેજ આરઆરવી નું ઇક્વેશન થશે પ્રી રિસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ ડિવાઇડેડ બાય ટાઈમ ટુ રીચ પ્રી રિસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ. તો 100 ડિવાઇડેડ બાય 50, અહીંયા માઇક્રોસેકન્ડ છે એટલે મલ્ટીપ્લાય 10⁻⁶ કર્યું છે, કેમ કે આપણને જે યુનિટ આપેલો છે એ કિલોવોટ પર સેકન્ડમાં આપેલો છે. હવે જ્યારે એને સિમ્પ્લિફાઈ કરીશું તો 2 × 10⁶, આ જે -6 છે ઉપર જશે એટલે 10⁶, તો યુનિટ થશે કિલોવોટ પર સેકન્ડ. તો આ રીતે આનો આન્સર આવશે 2 × 10⁶ કિલોવોટ પર સેકન્ડ. અહીંયા ખાસ યુનિટ ધ્યાનમાં રાખવાનો છે, કિલોવોટ પર સેકન્ડ છે. એના પછી ફોર એસી પાવર મેઝરમેન્ટ વોટ્સ, એસી પાવર મેઝરમેન્ટમાં વોટ શું હોય છે? તો વોલ્ટ્સ એમ્પિયર ઇન્ટુ પાવર ફેક્ટર, એટલે VI પાવર ફેક્ટર. When does the Ferranti effect happen on the transmission line? ટ્રાન્સમિશન લાઇનમાં ફેરન્ટી ઇફેક્ટ ક્યારે થાય છે? તો જ્યારે ટ્રાન્સમિશન લાઇન લાંબી હોય અને અનલોડેડ હોય ત્યારે. ધ મોસ્ટ ડેન્જરસ ફોલ્ટ ઇન ઓલ્ટરનેટર ઇઝ, એટલે ઓલ્ટરનેટરમાં સૌથી ભયાનક ફોલ્ટ કયો હોય છે? તો સ્ટેટર વાઇન્ડિંગ ફોલ્ટ.
the diameter of each strand is d, then the diameter of n layered stranded conductor will be, એટલે કે જે દરેક સ્ટ્રાન્ડનો ડાયામીટર d હોય તો n લેયર સ્ટ્રાન્ડેડ કંડક્ટરનો ડાયામીટર કેટલો થાય તો 2n + 1 થાય. A 120 volt electrical outlet with 4 ampere of current flowing from it, it has power value, એટલે સિમ્પલ વોલ્ટ અને કરંટની વેલ્યુ આપેલી છે આપણને અને પાવર શોધવાનું કીધું છે. તો P = VI. તો 120 × 4 તો આન્સર આવશે 480 વોલ્ટ. 1 coulomb is equivalent to the charge of approximately blank electron. એટલે 1 કુલમ જે છે એ કેટલા ઇલેક્ટ્રોનના ચાર્જ બરાબર થાય છે. તો એના માટે અહીંયા સિમ્પલ જે ક્વેશ્ચન નંબર 37 હતો એના માટે, અને અહીંયા 1 coulomb is equivalent to the charge of approximately blank electron. તો 1 ઇલેક્ટ્રોન જે છે એની આપણે વેલ્યુ લખીએ છીએ 1.6 × 10⁻19 કુલમ. તો 1 કુલમ માટે આપણે શું કરીશું તો 1/1.6 × 10⁻19 1/1.6 કરીશું તો આન્સર આવશે 0.625 મલ્ટીપ્લાય -19 છે તો ઉપર જશે 10⁻19 અને એક પોઈન્ટ આ બાજુ ખસીશું એટલે 19 - 1 તો 10⁻18 ઇલેક્ટ્રોન. તો આન્સર આવશે 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન્સ. એના પછી a 240 volt 60 Hz 30 ampere electric motor is rated at 600 watt. The power factor is 240 વોલ્ટ 60 હર્ટ્ઝ 30 એમ્પિયર ની ઇલેક્ટ્રિક મોટર નો જે વોટ છે એ 6000 વોટ છે. તો એનો પાવર ફેક્ટર કેટલો થાય તો પાવર ફેક્ટર ગણવા માટે આપણે સિમ્પલ ફોર્મ્યુલા છે આપણી પાસે કે P = VI cos phi. જે બધી વેલ્યુ આપી છે એ લખી છે કે વોલ્ટ 240, ફ્રીક્વન્સી 60, આ કરંટ 30 અને પાવર 6000 વોટ cos phi. તો પાવર જે છે VI cos phi બધાની વેલ્યુ મૂકી આપણે અને આને સિમ્પ્લિફાય કરીશું તો આન્સર આવશે 0.8333. એના પછી which of the following is not criteria to select the potentiometer in a control system. એટલે કે નીચેનામાંથી કયો ક્રાઇટેરિયા પોટેન્શિયોમીટરના સિલેક્શન માટે નથી તો નોઇઝ. એના પછી the temperature rise of a transformer is directly proportional to, એટલે કે ટ્રાન્સફોર્મરમાં જે ટેમ્પરેચર રાઇઝ થાય છે એ કોના સમપ્રમાણમાં હોય છે તો એપરન્ટ પાવરના. A three-phase transmission line operating at 10 kV has a resistance of 1 ohm. The percentage of the line at 10,000 kVA base is, એટલે કે જે ટ્રાન્સમિશન લાઇન છે તેના કેવી આપણને આપેલા છે 10 kV છે, તેનો રેઝિસ્ટન્સ 1 ઓહ્મ આપેલો છે, બેઝ kVA ની વેલ્યુ 10,000 આપેલી છે. તો પર્સન્ટેજ રેઝિસ્ટન્સ આપણે બેઝ kVA મલ્ટીપ્લાય R ઇન્ટુ 10 / kV². અહીંયા વેલ્યુ મૂકીશું આપણે. તો બેઝ kVA આપણને આપેલા છે 10,000, રેઝિસ્ટન્સની વેલ્યુ છે 1/10 અને kV જે સ્ક્વેર છે kV કેટલા આપેલા છે 10, તો 10². આને સિમ્પ્લિફાય કરીશું તો આન્સર આવશે 10% અથવા તો 0.1. બેમાંથી જે પણ ઓપ્શનમાં આપેલો હોય તે આપણે લખવાનો રહેશે. અહીંયા 0.1 આપેલો હતો. The following material used for fusing element has a melting point of 1084 degree Celsius. એટલે નીચેનામાંથી કયું મટીરિયલ છે કે જેનો મેલ્ટિંગ પોઈન્ટ 1084 ડિગ્રી સેલ્સિયસ છે તો આન્સર આવશે કોપર. Total capacitance of two capacitor of 20 millifarad connected in parallel. એટલે કે બે કેપેસિટર છે 20 મિલીફેરાડેના, એમને પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે તો ટોટલ કેપેસિટન્સ કેટલું થાય તો ધ્યાન રાખીશું કેપેસિટર છે અને પેરેલલમાં જોડેલા છે તો તેમનું જે ઇક્વેશન થાય C ઇક્વિવેલન્ટ થશે C1 + C2 એટલે 20 + 20 તો આન્સર આવશે 40 માઇક્રોફેરાડે. What conductor are mostly preferred for modern overhead transmission line? તો એલ્યુમિનિયમ કંડક્ટર, સ્ટીલ, રેઇનફોર્સ. પછી the adjustment of position of shading band in the energy meter is done to provide, એટલે કે શેડિંગ બેન્ડનું એડજસ્ટમેન્ટ એનર્જી મીટરમાં શા માટે કરવામાં આવે છે તો ફ્રિક્શન કમ્પન્સેશન માટે. ધ રેઝિસ્ટન્સ ઓફ 100 વોટ 200 વોલ્ટ લેમ્પ ઇઝ, તો 100 વોટ અને જે 200 વોલ્ટ છે તો તેનો રેઝિસ્ટન્સ કેટલો થશે 200 વોલ્ટ છે તો તેનો રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનો છે. અહીંયા આગળના જે
ઇક્વેશન હતું કેપેસિટર માટે, તો ખાસ અહીંયા લખેલું છે કે કેપેસિટર ઇક્વિવેલન્ટ બરાબર C1 + C2. હવે અહીંયા ખાસ ધ્યાન રાખીશું P બરાબર 100 વોટ, V બરાબર 200 વોટ. તો ઇક્વેશન થશે P = VI, I ની વેલ્યુ મૂકીશું તો V/R, તો ઇક્વેશન થશે V/R. અહીંયા ખાલી આ R અને P ઇન્ટરચેન્જ કરવાના છે, અહીંયા ભૂલથી P લખાઈ ગયું છે અને યુનિટ વોટ લખાયો છે. R અને P ઇન્ટરચેન્જ થશે તો V² ની વેલ્યુ મૂકીશું 200² અને P ની વેલ્યુ આવશે 100 અને સિમ્પ્લિફાઈ કરીશું તો આન્સર આવશે 400 અને યુનિટ આવશે તેનો ઓમ. તો અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે યુનિટ શું આવશે, ઓમ આવશે. 400 રેઝિસ્ટન્સ છે એટલા માટે મેથડ સાચી છે, ખાલી એના યુનિટમાં ભૂલ છે. બ્લેન્ક ઇઝ પ્રિફર્ડ ટુ બી ઇન્સ્ટોલ્ડ ઇન અ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ એસી સિસ્ટમ, એટલે કે કયું એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે તો SF6 સર્કિટ બ્રેકર. ધ આઉટપુટ ઓફ અ સોલર સેલ ઇઝ ઓફ ધ ઓર્ડર, સોલર સેલનો આઉટપુટ કેટલો હોય છે તો 1 વોટ હોય છે. ધ કેપેસિટન્સ ઇન કેસ ઓફ 3 કેપેસિટર ઇન સિરીઝ, જો સિરીઝમાં હોય તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કઈ રીતે અપાય તો 1/C = 1/C1 + 1/C2 + 1/C3. વોટ હેપન્સ ઇન અ લોડ શેડિંગ, લોડ શેડિંગમાં શું થાય છે તો સિસ્ટમ લોડ્સ આર સ્વિચ ઓફ, એટલે કે લોડ શેડિંગમાં સિસ્ટમના જે લોડ હોય છે તેને સ્વિચ ઓફ કરવામાં આવે છે. તો પછી ધ ફોલોઈંગ કંપની ઇઝ ઇનકોર્પોરેટેડ ફોર ટ્રાન્સમિશન, એટલે કે કઈ કંપની ટ્રાન્સમિશનના રિલેટેડ છે તો જેટકો. આયર્ન લોસ ઇન ટ્રાન્સમિશન અકર્સ ઇન, આયર્ન લોસ ક્યાં થાય છે તો કોરમાં થાય છે, સોરી ટ્રાન્સમિશન નહીં ટ્રાન્સફોર્મર હશે. વેન લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ અકર, અહીંયા ટ્રાન્સફોર્મર, આયર્ન લોસ ઇન અ ટ્રાન્સફોર્મર અકર્સ ઇન તો કોર આવશે, ટ્રાન્સમિશન નહીં ટ્રાન્સફોર્મર આવશે. વેન લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ અકર ધ કરંટ ઇન ધ ફોલ્ટેડ ફેઝ ઇઝ 100 એમ્પિયર, ધ ઝીરો સિક્વન્સ કરંટ ઇન ધ કેસ ઇઝ, એટલે કે લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય તો જે ફોલ્ટેડ ફેઝનો કરંટ છે એ 100 એમ્પિયર છે, તો ઝીરો સિક્વન્સ કરંટ કેટલો થશે તો ઝીરો સિક્વન્સ કરંટ બરાબર I ન્યુટ્રલ બાય 3, IF/3 લખી નાખીશું તો 100/3 તો 33.3 એમ્પિયર, તો એનો આન્સર આવશે 33.3 એમ્પિયર. અને પછી ઇન 33 kV overhead line there are 3 units in the string of insulator. If the string efficiency is 85.8%, then the voltage across the disc nearest to the conductor, એટલે કે જે ટ્રાન્સમિશન લાઇન છે એ ટ્રાન્સમિશન લાઇનના કેવી આપણને આપેલા છે 33 kV, નંબર ઓફ યુનિટ્સ છે ડિસ્કના 3 અને એફિશિયન્સી છે 85.8%, તો વોલ્ટેજ એક્રોસ નિયરેસ્ટ ડિસ્ક શોધવાનું છે. તો સ્ટ્રિંગ એફિશિયન્સીનું સૂત્ર વોલ્ટેજ એક્રોસ ધ લાઇન નંબર ઓફ ડિસ્ક મલ્ટીપ્લાય વોલ્ટેજ એટ ધ નિયરેસ્ટ ડિસ્ક. સ્ટ્રિંગ એફિશિયન્સી આપેલી છે 85.8% અને સિમ્પ્લિફાઈ કરી નાખીશું 0.858, વોલ્ટેજ એક્રોસ લાઇન માટે 33/√3. આ સ્ટેપ ખાસ ધ્યાન રાખીશું, જો આ સ્ટેપ નહીં કરો તો આન્સર આવશે નહીં. 33/√3. ડિસ્કની સંખ્યા આપેલી છે 3 અને અહીંયા વોલ્ટેજ એક્રોસ ધ ડિસ્ક આપણે ફાઇન્ડ કરવાનું છે, તો આ બંનેને ઇન્ટરચેન્જ કરી નાખીશું તો આ રીતે બનશે 33/√3, 3 × 0.858. આનું સિમ્પ્લિફિકેશન આપીશું તો એનો આન્સર આવશે 7.4 kV, તો આ રીતે એનો આન્સર આવશે 7.4 kV. ધ સ્પીડ રેગ્યુલેશન ઓફ સિંક્રોનસ મોટર, સિંક્રોનસ મોટરની સ્પીડ રેગ્યુલેશન કેટલી હોય છે તો 0. મેક્સિમમ ટેમ્પરેચર લિમિટ ફોર ક્લાસ F ઇન્સ્યુલેશન 155°C. ધ ટાઈપ ઓફ પિરિયોડિક ટેસ્ટિંગ ફોર પ્રોટેક્ટિંગ રિલે કુડ બી, એટલે કે પિરિયોડિક ટેસ્ટિંગ માટે ટેસ્ટિંગ કયા હોય છે, સોરી પિરિયોડિક ટેસ્ટિંગ પ્રોટેક્ટિવ રિલેને કયા હોય છે તો વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, મિકેનિકલ એડજસ્ટમેન્ટ હોય છે, ચેકિંગ ઓફ કોન્ટેક્ટ ફંક્શન, એટલે કે જે ફંક્શન હોય તેના કોન્ટેક્ટ ચેક કરે છે. If the PI be the iron loss and the PC be the copper loss, એટલે કે PI iron loss અને PC copper loss છે full load transformer, then which of the following condition has to be satisfied to obtain the maximum efficiency at 3/4 load, એટલે કે કઈ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ તેમાં મેક્સિમમ એફિશિયન્સી મેળવવા માટે. આનો આન્સર 4π/3 નહીં આવે, આનો આન્સર આવશે 16π/9. કઈ રીતે તો એ આપણે જોઈએ. અહીંયા પાવર જે કોપર લોસ છે હાફ લોડ પર એનું ઇક્વેશન થાય 1/2² × PC એટ ફૂલ લોડ, તો આપણે 3/4 લોડ માટે આ એપ્લાય કરી જોઈએ તો 3/4² × PC એટ ફૂલ લોડ. હવે જ્યારે આને ઇન્ટરચેન્જ કરીએ આપણે ફૂલ લોડ માટે તો આન્સર આવો થશે 4/3², તો 16π/9, તો આ રીતે એનો આન્સર આવશે 16π/9. આ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે હતો એટલા માટે 4π/3 લખેલો છે. ડિમાન્ડ ફેક્ટર ઇઝ ઓલવેઝ < = 1. એન ઇલેક્ટ્રોનિક પાથ ધેટ સેન્ડ્સ સિગ્નલ ફ્રોમ વન પાર્ટ ઓફ અ કમ્પ્યુટર ટુ અનધર, એટલે કે ઇલેક્ટ્રોનિક પાથ જે એક પાર્ટ પરથી બીજા પાર્ટમાં સિગ્નલ મોકલે તેને બસ કહેવાય. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ GUI? GUI નો ફૂલ ફોર્મ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. એના પછી 63 આ ક્વેશ્ચન કેન્સલ થયો હતો, 63 નંબરનો જે ક્વેશ્ચન હતો તે
વિચ એમોંગ ફોલોઈંગ ઇઝ કોમનલી યુઝડ લેંગ્વેજ ઇન એન્ડ્રોઇડ એપ્લિકેશન, એટલે કે એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં કઈ લેંગ્વેજ યુઝ થાય તો જાવા. વેર રેમ ઇઝ લોકેટેડ, રેમ ક્યાં હોય છે મધરબોર્ડમાં. ડોક્યુમેન્ટ, મૂવીઝ, ઇમેજ એન્ડ ફોટોગ્રાફી એક્સેટ્રા આર સ્ટોર્ડ ઇન, એટલે કે આ બધું ક્યાં સ્ટોર કરવામાં આવે છે તો ફાઇલ સર્વરમાં સ્ટોર કરવામાં આવે છે. વિચ ઓફ ધ ફોલોઈંગ શુડ યુ યુઝ ઇફ યુ વોન્ટ ટુ ઓલ ધ સ્લાઇડ્સ ઇન ધ પ્રેઝન્ટેશન ટુ હેવ સેમ લુક, એટલે કે બધી જ સ્લાઇડને સેમ લુક માટે શું યુઝ કરવામાં આવે તો પ્રેઝન્ટેશન ડિઝાઇન ટેમ્પલેટ. 1 નિબલ ઇઝ ઇક્વલ્સ ટુ હાઉ મેની બીટ તો 4 બીટ આવશે. ઇન બેન્કિંગ, રેલવે એક્સેટ્રા વિચ કોમ્પ્યુટર યુઝ, બેન્કિંગ અને રેલવેમાં કયું કોમ્પ્યુટર વપરાય છે તો મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ ફોર્મ ડેટા ઇઝ સ્ટોર્ડ ઇન કમ્પ્યુટર, કમ્પ્યુટરમાં કયા ફોર્મમાં ડેટા સ્ટોર કરવામાં આવે છે તો બાઇનરીમાં. વિચ ઇન્ડિયન માસ મુવમેન્ટ બિગન વિથ ફેમસ દાંડી માર્ચ, એટલે કે દાંડી માર્ચ સાથે કઈ મુવમેન્ટ ચાલુ થઈ તો સિવિલ ડિસઓબિયન્સ મુવમેન્ટ. વિચ ઇન્ડિયન ફિલ્મ બેગ ધ બેસ્ટ ફિલ્મ એવોર્ડ એટ ધ 3rd એડિશન ઓફ બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલ 2018, કરંટ અફેરને રિલેટેડ ક્વેશ્ચન હતો. ડિબેન્ચર્સ હોલ્ડર ઓફ અ કંપની આર ક્રેડિટર્સ. ધ હાર્ડેસ્ટ સબસ્ટન્સ અવેલેબલ ઓન ધ અર્થ, એટલે કે અર્થ પરનું હાર્ડેસ્ટ સબસ્ટન્સ કયું છે તો ડાયમંડ. લેજિસ્લેચર ઓફ યુનિયન વિચ ઇઝ કોલ્ડ પાર્લામેન્ટ કન્સિસ્ટ ઓફ, એટલે કે પાર્લામેન્ટમાં શું હોય છે તો પ્રેસિડેન્ટ, રાજ્યસભા અને લોકસભા. ગીર કેસર વિચ હેઝ બીન ગિવન ધ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન GI tag is famous variety of which, ગીર કેસર શેની વેરાયટી છે તો મેંગો, એટલે કે કેરી. હુ હેઝ બીન ઇલેક્ટેડ એઝ અ ડેપ્યુટી ચેરમેન ઓફ રાજ્યસભા, આ 2018ના રિલેટેડ ક્વેશ્ચન હતો કરંટ અફેરના. વોટ ડુ પ્લાન્ટ્સ હેવ ધેટ ફંગી ડોન્ટ તો ક્લોરોફિલ. અને પછી 79 ક્વેશ્ચન પણ કરંટ અફેરને રિલેટેડ હતો. Who founded the Ramakrishna Mission in 1986 to carry the humanitarian relief and social work તો સ્વામી વિવેકાનંદ. એના પછી opposite meaning of deficit તો surplus. Choose the misspelled word તો beginner. Similar meaning of stupid, stupid no similar meaning silly. Idioms or phrases, he comes here blank for a chat with me, off and on. He come here blank for a chat with me. Choose the correctly spelled word so GIRAFFE giraffe. I don't think I shall be able to go. I have been working hard since last year. તો એના બ્લેન્ક જે હતી તેના આન્સર આપેલા છે. એના પછી he was shooting and screaming as if he was out of mind. એના પછી જે ગુજરાતીના ક્વેશ્ચન હતા એમાં ગણી શકાય નહીં તેટલું તો અગણિત. બોલે તેના બોર વેચાય, આમાં તેની વિરુદ્ધ કહેવત કહેવામાં જણાવવાની હતી તો તેનો આન્સર આવશે ન બોલવામાં 9 ગુણ. એના પછી વિજ્ઞાન અને ટેકનોલોજી આજના જીવનનું અત્યંત ખાલી જગ્યા ક્ષેત્ર બની ગયું છે તો મહત્વપૂર્ણ. એના પછી સાચી જોડણી લખવાની હતી તો નુકસાન આ સાચી જોડણી છે. સંપ ત્યાં જંપ એને જેવી જ એનો અર્થ એકતાથી સુખ અને શાંતિ મળે છે. એના પછી સંધિ જોડો વાત વત્તા આવરણ તો આન્સર આવશે વાતાવરણ. એના પછી મૂછનો દોરો ફૂટવો તો તેનો સાચો જવાબ આવે જુવાની આવવી. એના પછી જે જોડણી રિલેટેડ ક્વેશ્ચન હતા તે ધૂમ્રપાન અને ગાડીશ. અને છેલ્લું પક્ષીનો અર્થ શું થાય તો પંખી. તો અહીંયા જે વિડીયોમાં જણાવેલા આન્સર છે એ બધા જ આપણે આન્સર કી પ્રમાણે લખેલા છે અને એનું સોલ્યુશન છે એ જાતે બનાવવામાં આવ્યું છે. જો તમને કોઈ ભૂલ લાગે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.